Delegate Troop Tuition. Delegate, 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 delegate. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ભાગ 1 આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી. સૌપ્રથમ એના ગુણભાર સમજી લઈએ. બોર્ડમાં ક્યાં ક્યાં પૂછાય છે તો વિભાગ એ 1 વિકલ્પ 1 માર્ક, વિભાગ બી 1 વાક્યનો સવાલ 1 માર્ક, વિભાગ સી માં એક ટૂંકો દાખલોય પૂછાઈ શકે અથવા તો આપણને થિયરી પણ પૂછાઈ શકે 2 માર્ક, વિભાગ ડી માં મોટે ભાગે એક દાખલો પૂછાય છે 3 માર્ક, વિભાગ એફ એક દાખલો પૂછાય છે 5 માર્ક, ટોટલ ચેપ્ટર પૂછાય છે આપણને 12 માર્કનું. ભાગ 1 માં જે 4 ચેપ્ટર છે એ 4 ચેપ્ટર આપણને સેમ આ જ રીતે ટોટલ 12 માર્કના પૂછાશે. 4 ચેપ્ટર 12 માર્ક એટલે પહેલો ભાગ આપણને બોર્ડમાં 48 માર્કનો પૂછાય છે. ચેપ્ટરનું નામ છે સામયિક શ્રેણી. હવે આ છે શું? સમય આધારિત શ્રેણી. આપણી પાસે ભૂતકાળની 5-7 વર્ષની કોઈ માહિતી હોય, સમય આધારિત માહિતી, તો એને આપણે સામયિક શ્રેણી કહેવાય. તો ટેક્સ્ટબુકમાં આપણને 2 માહિતી આપી છે, અર્થ અને વ્યાખ્યા. જો પરીક્ષામાં પૂછાય સામયિક શ્રેણી એટલે શું, તો 2 માંથી તમે કોઈ પણ લખી શકો. પણ જો આપણને પૂછાય સામયિક શ્રેણીનો અર્થ, તો અર્થ અને વ્યાખ્યા તો વ્યાખ્યા જ લખવાનું છે. પણ મોટે ભાગે આપણને એટલું જ પૂછાય છે સામયિક શ્રેણી એટલે શું. તો પહેલા અર્થ સમજીએ. અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી ખાસ શબ્દ યાદ રાખવાનો છે. આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે. આપણી પાસે અહીંયા ચેપ્ટરમાં માહિતી લેવાની છે, બધી આંકડાકીય લેવાની છે. માનો કે મારી પાસે 2010 થી 2018 સુધીના કોઈ વસ્તુના ઉત્પાદનના આંકડા છે, તો એ સમય આધારિત શ્રેણી થઈ ગઈ, તો એને સામયિક શ્રેણી કહેવાય. ફરીથી અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને ખાસ સમય, આ ચેપ્ટર માટે સૌથી અગત્યનું અંગ છે. સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય. કોઈ કંપનીના 5 વર્ષના આપણી પાસે વેચાણના આંકડા છે, ઉત્પાદનના આંકડા છે, નફાના આંકડા છે, આયાત નિકાસના આંકડા છે, તો બધી સમય આધારિત માહિતી હોય અને માહિતી આંકડાકીય હોય તો એવી માહિતીને શું કહેવાય? સામયિક શ્રેણી. હવે એની વ્યાખ્યા સમજીએ. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહેવાય. સમય આ ખાસ યાદ રાખવાનો છે. આ ચેપ્ટરમાં સૌથી અગત્યનું છે સમય. તો આપણી પાસે જે કાંઈ માહિતી હોય એ સમય આધારિત હોવી જોઈએ. તો એવી સમય આધારિત જે અવલોકનોનો સમૂહ લીધો એને આપણે શું કહીએ છીએ? સામયિક શ્રેણી. હવે સવાલ એવો થાય કે આ ચેપ્ટરમાં છે શું અને આ ચેપ્ટરનો ઉપયોગ શું છે? તો સામયિક શ્રેણી ઉપરથી તમે ભવિષ્યનું અનુમાન કરી શકો છો, ભૂતકાળનું અનુમાન કરી શકો છો. તમારી પાસે કોઈ પણ વસ્તુના ઉત્પાદનના, વેચાણના, નફાના માનો કે 5 થી 7 વર્ષના આંકડા છે, 2012 થી 2019 સુધીના આંકડાઓ છે, તો ભવિષ્યમાં 2020માં એ વસ્તુનું વેચાણ કેટલું થશે, એ વસ્તુનું ઉત્પાદન કેટલું થશે, 2021માં વેચાણ કેટલું, ઉત્પાદન કેટલું, આ આપણે જાણી શકીએ છીએ. મોટા ભાગની કંપનીઓ, મોટા ભાગના સરકારી વિભાગો સામયિક શ્રેણીનો ઉપયોગ કરે છે ભવિષ્યનું અનુમાન કરવા. ઉદાહરણ તરીકે રોડ વિભાગ છે, મકાન વિભાગ છે. રોજનો અંદાજે કેટલા સરેરાશ નેશનલ હાઈવે બનાવી શકશે, તો આનું અગાઉથી અનુમાન કરે છે. દર વર્ષે ભારતમાં 1 ફેબ્રુઆરીએ બજેટ બહાર પડે છે, જેને આપણે અંદાજપત્ર પણ બોલીએ છીએ. આ અંદાજપત્રમાં બધા આંકડાઓ ભવિષ્યના હોય છે. બહાર પડે છે 1 ફેબ્રુઆરી. ઉદાહરણ 1 ફેબ્રુઆરી 2019 બજેટ બહાર પડ્યું, પણ એના આંકડા 2020-21 માટેના હોય, તો એ ભવિષ્ય માટેના છે. તો કયા વિભાગને કેટલા નાણાંની ફાળવણી કરવી, કયા વિભાગને કેટલો ટાર્ગેટ આપવો કે કાર્ય પૂરું કરી શકે, આ તમામ
એક કંપનીની અંદર પણ જુદા જુદા વિભાગો હોય છે, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, જાહેરાત વિભાગ. તો આ બધાના ટાર્ગેટ ભવિષ્યના પણ સામયિક શ્રેણીથી નક્કી થાય છે. તો સામયિક શ્રેણીમાં ખાસ મહત્વનો અંગ છે કે આપણે એના ઉપરથી ભવિષ્યનું અનુમાન કરી શકીએ છીએ. હવે ભવિષ્યનું અનુમાન કરવા માટે કોઈ પણ વસ્તુ હોય એમાં 4 ઘટક મહત્વના છે, જેને આપણે સામયિક શ્રેણીના ઘટકો કહીએ છીએ. જ્યારે તમે ભવિષ્યનું અનુમાન કરો ત્યારે આ 4 ઘટક તમારે ધ્યાનમાં લેવાના છે. જો આ 4 ઘટકનું તમે વ્યવસ્થિત અનુમાન કરી શક્યા તો તમારું ભવિષ્યનું અનુમાન વધુ સાચું હશે. જો આ 4 ઘટકનું તમે અનુમાન યોગ્ય રીતે ન કરી શક્યા તો ભવિષ્યના અનુમાનમાં એરર મળશે, જેને આપણે ત્રુટિ પણ કહીએ છીએ, જે સુરેખ નિયત સંબંધમાં ભણી ગયા. આપણે નક્કી કર્યું કે ભાઈ આવતા વર્ષે 1 લાખ એકમોનું વેચાણ થશે, પણ આ 4નું તમે જો યોગ્ય અનુમાન ન કરી શક્યા તો એવું બને કે ભવિષ્યમાં 1 લાખ કરતાં ઓછા એકમોનું વેચાણ થાય. તો આપણે જે અનુમાન કર્યું એની કરતાં હકીકતના આંકડા, સાચા આંકડા થોડાક જુદા આવ્યા, એને ત્રુટિ એરર કહેવાય. તો આ 4 ઘટકો છે શું? આમાંથી મોટે ભાગે આપણને વારંવાર સવાલ પૂછાય છે, વિકલ્પ પૂછાય છે, એટલે ખાસ તૈયારી કરવાની છે. ખાસ મોસમી વધઘટ અને ચક્રીય વધઘટ આ બંનેની આપણને ટૂંકનોંધ પણ 2 માર્કમાં પૂછાઈ શકે. એટલે વિભાગ સીમાં 2 માર્કમાં ટૂંકનોંધ પણ આપણે તૈયાર કરવાની છે. 3 માર્કમાં અને 5 માર્કમાં મોટે ભાગે આપણને દાખલા પૂછાય છે. તો સામયિક શ્રેણીના ઘટકો મુખ્યત્વે 4 છે. દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ, જેને સંકેતમાં આપણે ટીટી તરીકે ઓળખીએ છીએ. મોસમી વધઘટ, મોસમ એટલે સિઝનેબલનો એસ લાગ્યો, વધઘટ એટલે ટ્રેન્ડ, ટ્રેન્ડનો ટી લાગ્યો એટલે એસટી બન્યું. ચક્રીય વધઘટ, ચક્રીય એટલે સાયક્લોનિક, સાયક્લોનિકનો સી લાગ્યો, વધઘટનો ટી લાગ્યો એટલે ચક્રીય ઘટક થઈ ગયું. યાદચ્છિક અથવા અનિયમિત, યાદચ્છિક અથવા અનિયમિતને રેન્ડમલી કહેવાય એટલે આર લાગ્યો, વધઘટનો ટી લાગ્યો એટલે આરટી. આ 4 વધઘટ છે શું? સૌ પ્રથમ સમજીએ દીર્ઘકાલીન વધઘટ. 2 સવાલ પહેલા સમજી લ્યો. દીર્ઘકાલીન વધઘટનું બીજું નામ પૂછાય છે તો કે વલણ. દીર્ઘકાલીન વધઘટનો સંકેત જણાવો તો ટીટી. શબ્દ છૂટા પાડો. દીર્ઘકાલીન, દીર્ઘ એટલે લાંબુ, કાલીન એટલે સમય. લાંબા સમયની જે વધઘટો છે આ બધી દીર્ઘકાલીન વધઘટ કહેવાય. કોઈ પણ વસ્તુનું તમે જ્યારે ભવિષ્યનું અનુમાન કરો છો ત્યારે દીર્ઘકાલીન વધઘટ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યા છે જન્મદરના આંકડા, મૃત્યુદરના આંકડા. ભારત આઝાદ થયો અને 60, 70, 75 વર્ષ પછી જુઓ તમે ધીમે ધીમે મૃત્યુદરમાં ઘટાડો થયો. એવી જ રીતે ઉલટું 60, 70 વર્ષ પછી ધીમે ધીમે આપણો જે વિકાસશીલ દેશ હતો એટલે દેશના વિકાસમાં વધારો થયો. તો આ બધી વસ્તુ એવી છે કે તમે 2-5 વર્ષમાં કંઈ કરી શકવાના નથી. તો લાંબા સમય એમાં ફેરફાર થશે. તો લાંબા સમયની જે કાંઈ વધઘટ છે એને દીર્ઘકાલીન વધઘટ અથવા તો વલણ કહેવાય. જૂના કોર્સમાં આપણને એક સરસ ઉદાહરણ આપ્યું હતું કે કોઈ નદી ઉપર આપણે ડેમ બનાવવો છે તો સરકારે અથવા કોઈ પણ સંસ્થાએ ભૂતકાળમાં કેટલા વર્ષના વરસાદના આંકડા એકત્રિત કરવા પડે. હવે એની માટે શું કરવાનું છે તો કે ભાઈ ભૂતકાળમાં ઉપરવાસના વિભાગમાં વધુમાં વધુ કેટલો વરસાદ પડ્યો હતો, વધુમાં વધુ કેટલું પાણી આ ડેમમાં આવશે કે એવો ડેમ બનાવો કે પાણી સાચવી શકે. તો એક અંદાજ પ્રમાણે સરકારે 100 વર્ષના આંકડા ભેગા કર્યા હતા. ભૂતકાળમાં 100 વર્ષમાં વધુમાં વધુ કેટલો વરસાદ પડ્યો હતો એને આધારિત ડેમ બનાવ્યો. છતાં તમે જો 2 મોટી હોનારત થઈ. મચ્છુ ડેમ આખો તૂટી ગયો, ધાર્યા કરતાં વધારે પાણી આવ્યું, સહન ન કરી શક્યા. એવી જ રીતે લગભગ 2011-12 કેદારનાથમાં પણ પૂર આવ્યું હતું. ત્યાં ઉપરવાસમાં 2 ડેમ હતા, એક સાથે તૂટ્યા હતા. તો દીર્ઘકાલીન વધઘટ તમે વિચારો 100 વર્ષના આંકડા પણ ઘણીવાર ઓછા પડે છે. લોકોની ટેવ, રીત રિવાજો, રૂઢિઓ આ બધામાં ધીમે લાંબા સમયે ફેરફાર જોવા મળે છે. આપણી ટેવો છે એ લાંબા સમયે ફેરફાર થાય છે.
રૂઢિઓ તમે જો ભારત આઝાદ થયું ત્યારે કેવા રીત રિવાજો હતા, અત્યારે કેવા છે. તો આમાં ધીમે ધીમે લાંબા સમયે ફેરફાર થાય તો આવી વધઘટને દીર્ઘકાલીન વધઘટ અથવા તો વલણ કહેવાય. આ થઈ ગઈ લાંબા સમયની વધઘટ. તમે જ્યારે કોઈ વસ્તુનું અનુમાન કરો છો ભવિષ્યનું, ત્યારે તમારે યાદ રાખવાનું છે કે જો એ વસ્તુમાં લાંબા સમયથી બહુ ફેરફાર ન થયો હોય તો હવે ભવિષ્યમાં એનો આ ફેરફાર થશે. એટલે એવું બને કે એની જગ્યાએ નવી વસ્તુ આવે તો એનું વેચાણ ઘટવા માંડે. લોકોની ટેવ, રૂઢિઓ, રીત રિવાજો બદલાય તો પણ આપણી વસ્તુનું વેચાણ ઘટવા માંડે. એટલે લાંબા સમયે જે કાંઈ વધઘટ થાય એને દીર્ઘકાલીન વધઘટ કહેવાય છે. બીજું છે આપણી પાસે મોસમી વધઘટ, જેની આપણને ટૂંકનોંધ પણ પૂછાય છે. નામ એવા ગુણ છે, મોસમ પ્રમાણે જે કાંઈ ફેરફાર થતા જશે એવી વધઘટ આપણી માટે મોસમી વધઘટ છે. હવે ભારતમાં મુખ્યત્વે 3 મોસમ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. હવે ત્રણેય મોસમના તમે મહિના ગણો તો વધુમાં વધુ 4 માસ છે. તો 4 માસની અંદર મોટે ભાગે માંગમાં ફેરફાર થઈ જાય છે. તો પહેલો સવાલ આપણને એવો પૂછાશે કે મોસમી વધઘટનો સંકેત શું છે એસટી. બીજો સવાલ આપણને એવો પૂછાય છે કે મોસમી વધઘટનો આવર્તનનો ગાળો કેટલો હોય છે. તો મોસમી વધઘટનો આવર્તનનો ગાળો 1 વર્ષથી કેવો હોય છે? ઓછો હોય છે. હવે 1 વર્ષથી ઓછો કેમ? તો કે ભાઈ ચોમાસામાં કોઈ વસ્તુની માંગ કોની સૌથી વધારે હોય? છત્રી, રેનકોટ. તો એ ચોમાસાના વધીને 4 માસ. ચોમાસા પછી જેવો શિયાળો આવશે તરત જ ગરમ કપડાની માંગ વધી જશે. તો 4 માસની અંદર છત્રી, રેનકોટની માંગ પૂરી થઈ ગઈ. હવે ગરમ કપડાની માંગ શરૂ થઈ. તો 1 વર્ષથી ઓછા સમયમાં મોસમને લીધે ફેરફાર થઈ જાય છે. એટલે મોસમી વધઘટ અને એનો આવર્તનનો ગાળો કેટલો હોય છે? તો કે 1 વર્ષથી ઓછો. હવે મોસમી વધઘટની ટૂંકનોંધ પૂછાય તો સૌથી પહેલા 1-2 વાક્ય લખવાના છે કે ભાઈ મોસમ પ્રમાણે જે કાંઈ ફેરફાર થાય છે એ મોટે ભાગે મોસમી વધઘટમાં આવે છે. દાખલા તરીકે ભારતમાં શિયાળો, ઉનાળો, ચોમાસું છે, માંગમાં ફેરફાર થાય છે. હવે તમે આવતા વર્ષે માનો કે ચોમાસાની આગાહી કરો છો તો સ્વાભાવિક છે છત્રી, રેનકોટની માંગ વધુ હશે. તો તમે કઈ વસ્તુનું અનુમાન કરો છો અને કયો સમય છે એ મહત્વનું છે. પછી આપણે લખવાનું છે મોસમી વધઘટનો આવર્તનનો ગાળો 1 વર્ષથી કેવો હોય છે? ઓછો. પછી ટેક્સ્ટબુકમાં આપણને 2 મુદ્દા આપ્યા છે. મોસમી વધઘટ માટે 2 ટોપિક આપણને આપેલા છે, કુદરતી પરિબળો, માનવ સર્જિત પરિબળો. તો નંબર 1 કુદરતી પરિબળો કરીને એમાં આપણે લખવાનું છે. હવે કુદરતી પરિબળો એટલે આપણે ચર્ચા કરી કઈ તો કે શિયાળો, ઉનાળો, ચોમાસું. તો એના બધાના ઉદાહરણ લખો. ભાઈ શિયાળામાં ગરમ કપડાં, સ્વેટરની માંગમાં શું થાય છે? વધારો. ઉનાળામાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ, એસી, કુલર, પંખાની માંગમાં વધારો થાય છે. ચોમાસામાં છત્રી, રેનકોટની માંગમાં વધારો થાય છે. આ કુદરતી છે, જે ઓટોમેટિક ઋતુ બદલાયા જ રાખવાની છે અને માંગમાં ફેરફાર થયા જ રાખવાનો છે. તો આ થઈ ગયા કુદરતી પરિબળો. હવે આપણને લખવાનું છે માનવ સર્જિત પરિબળો, કે જે કુદરતે નહીં આપણે ઊભા કરેલા છે એને માનવ સર્જિત પરિબળો કહેવાય. હવે આપણે કયા પરિબળો ઊભા કર્યા? તો કે લગ્ન સમયના પહેલાના સમયમાં હંમેશા આભૂષણોની માંગ વધે. દિવાળી સમય પહેલા હંમેશા આપણે એવું કરીએ છીએ કે નવા કપડાઓની ખરીદી કરીએ છીએ તો એની માંગમાં વધારો થાય. ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટબુકમાં, ઉત્તરાયણ ઉપર પતંગની માંગમાં વધારો થશે. તો આ બધા વાર તહેવારો છે આપણે જાતે ઊભા કર્યા છે, માનવ સર્જિત છે, તો એને લીધે માંગમાં ફેરફાર થાય છે. તો આને માનવ સર્જિત પરિબળો કહેવાય. હંમેશા દિવાળી પછી 11 પછી આપણે હિન્દુ ધર્મ પ્રમાણે મોટે ભાગે લગ્નની સિઝન આવે છે, એની ખરીદી હંમેશા આપણે મોટે ભાગે દિવાળી પહેલાં કરતા હોઈએ છીએ. તો દિવાળીનો જે આજુબાજુનો સમય છે, નવા કપડાં, લગ્નમાં જે કાંઈ વસ્તુઓ વપરાય છે અને આભૂષણોની માંગમાં હંમેશા શું થતો હોય છે? વધારો. તો આ થઈ ગઈ આપણી મોસમી વધઘટ. સૌથી પહેલાં 1-2 વાક્યો લખવાના છે. એનો આવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો એવું લખવાનું છે. મોસમી વધઘટમાં મુખ્યત્વે 2 પરિબળો ભાગ ભજવે છે, કુદરતી પરિબળો, માનવ સર્જિત પરિબળો. કુદરતી પરિબળોમાં આપણી પાસે 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એના ટોપિક લખો.
માનવ સર્જિત પરિબળોમાં માનવોને લીધે જે કંઈ માંગમાં ફેરફાર થાય તે બધા માનવ સર્જિત પરિબળોમાં લખવાનું છે. તો આ હતું આપણું મોસમી વધઘટ. ભવિષ્યનું જ્યારે અનુમાન કરીએ ત્યારે કઈ ઋતુ છે એને અનુલક્ષીને કઈ માંગ વધુ હશે, કઈ માંગ ઓછી હશે. સ્વાભાવિક છે શિયાળો હોય અને આપણી કંપની ઠંડા પીણાની હોય, આઈસ્ક્રીમની હોય તો માંગમાં શું થયો હશે? ઘટાડો. સ્વાભાવિક છે. પણ જેવો ઉનાળો આવશે તરત જ માંગમાં શું થઈ ગયો હશે? વધારો. તો મોસમી ઘટક અસર કરે છે ત્યાં. એવી જ રીતે તમારી કંપની છે કોઈક તૈયાર કપડાં બનાવતી છે, દિવાળીનો સમય આવવાનો છે તો સ્વાભાવિક છે ત્યારે માંગમાં વધારો થશે. લગ્નની સિઝન હોય તો એ સમય પણ માંગમાં વધારો થયો હશે. પણ બાકીની ઓફ સિઝન હોય કે જ્યાં આવા પ્રસંગો નથી આવવાના ત્યારે તમારી વસ્તુની માંગ કેવી હશે? ઓછી. તો આ થઈ ગઈ આપણી મોસમી વધઘટ. હવે આપણે શીખવાનું છે ચક્રીય વધઘટ, જેને સાયક્લોનિક ટ્રેન્ડ પણ કહેવાય. સાયક્લોનિકનો સી લાગ્યો, ટ્રેન્ડનો ટી. એટલે આપણો પહેલો સવાલ, ચક્રીય વધઘટનો સંકેત શું છે? સીટી. જો એક વર્ષથી ઓછા સમયમાં ફેરફાર થતા હોય તો એને મોસમી વધઘટ કહેવાય. પણ એક વર્ષ કરતાં વધુ તો આપણને સવાલ પૂછાય છે ચક્રીય વધઘટનો આવર્તનનો ગાળો સામાન્ય સંજોગોમાં 2 થી 10 વર્ષ, પરંતુ આપણને પૂછાય છે બે રીતે. તો લખવાનું છે વિશિષ્ટ સંજોગોમાં એનો સમયગાળો હોય છે 10 થી 15 વર્ષ. તો બે આપણે લખવાનું છે. ફરીથી ચક્રીય વધઘટનો સંકેત છે સીટી. બીજો મુદ્દો, ચક્રીય વધઘટનો આવર્તનનો ગાળો સામાન્ય સંજોગોમાં 2 થી 10 વર્ષ અને વિશિષ્ટ સંજોગોમાં કેટલો આવશે? તો કે 10 થી 15 વર્ષ. કોઈ પણ દેશ હોય એમાં હંમેશા 4 તબક્કા હોય છે: તેજી, મંદી, સંકોચન, વિસ્તરણ. બરાબર, આવી રીતે હોય છે. તો તેજી અમુક સમય ટકી રહે છે, તેજી પછી મંદી આવશે. મંદી અમુક સમય ટકી રહેશે, મંદી પછી પાછી તેજી આવશે. વર્ષ 2008 આખા વિશ્વમાં થોડી ઘણી મંદીની શરૂઆત થઈ. વિશ્વના જેટલા અર્થશાસ્ત્રીઓ હતા બધાએ કીધું કે ભાઈ મંદી વધારે સમય લાંબો ચાલશે. ભારત એક જ એવું હતું અને ભારતના અર્થશાસ્ત્રીઓ હતા કે જેઓ વારંવાર કહેતા હતા કે આ મંદી છે બહુ ટૂંકા સમયની છે. 2008, 9, 10. 2010ના એન્ડમાં પાછી તેજીની શરૂઆત થઈ ગઈ. તો ગણીએ તો 3 વર્ષ. તો સામાન્ય સંજોગોમાં 2 થી 10 વર્ષ આવી ગયો. આપણે અગાઉ અભ્યાસ કરી ગયા અર્થશાસ્ત્ર જેવા વિષયમાં કે 1929ની મહામંદી હતી, બહુ લાંબો સમય ચાલ્યો હતો. તો એ વિશિષ્ટ સંજોગો થઈ ગયા એટલે 10 થી 15 વર્ષ થઈ ગયા. તો તેજી મંદી છે એ સામાન્ય સંજોગોમાં 2 થી 10 વર્ષમાં પરિવર્તન થાય છે અને વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષ. તેજીના સમયમાં હંમેશા વસ્તુની માંગમાં વધારો થયો હોય, ભાવમાં વધારો થયો હોય. એટલે તમે જ્યારે ભવિષ્યનું અનુમાન કરો ત્યારે જો તેજીનો સમય હોય તો તમે જે અનુમાન કરો છો એની કરતાં યાદ રાખવાનું કે માંગ વધારે હશે એટલે ઉત્પાદન વધારે કરવું જોઈએ. એનાથી ઉલટું મંદીના સમયમાં માંગ તમે જે ધારો છો એની કરતાં ઘણીવાર ઘટી જાય છે. માનો કે અત્યારનો જ સમય છે, અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે સમગ્ર વિશ્વ બંધ છે, ઉત્પાદન બંધ છે, વેચાણ બંધ છે. તો એવા સંજોગોમાં માંગ સાવ ઘટી ગઈ હશે. તો મંદીના સમયમાં માંગ ઓછી હોય, તેજીના સમયમાં માંગ વધુ હોય. તો આ તેજી મંદીના પ્રભાવોને લીધે વસ્તુની માંગમાં, ઉત્પાદનમાં, નફામાં જે વધઘટ થાય એવી વધઘટ ચક્રીય વધઘટ સીટી તરીકે ઓળખાય. તો આ થઈ ગયા આપણા 3 ઘટકો: દીર્ઘકાલીન વધઘટ, મોસમી વધઘટ, ચક્રીય વધઘટ. હવે આપણે શીખવાનું છે નંબર 4, યાદચ્છિક અથવા તો અનિયમિત વધઘટ, જેને આરટી કહેવાય. હવે બીજો એક આપણને સવાલ પૂછાય છે કે સામયિક શ્રેણીના નિયમિત ઘટકો કયા, અનિયમિત ઘટકો કયા, અલ્પકાલીન ઘટકો કયા. તો યાદ રાખજો નંબર 2, 3 અને 4 આ ત્રણેય આપણી માટે અલ્પકાલીન ઘટક છે. અલ્પ એટલે ટૂંકા સમયમાં આ બધામાં ફેરફાર થઈ જાય છે.
જ્યારે દીર્ઘકાલીન છે એ લાંબા સમયની ઘટક છે. તો આમાંથી બે ભાગ સવાલના પાડવા હોય તો લાંબા સમયના ઘટક કયો? તો કે દીર્ઘકાલીન વધઘટ. તો કે અલ્પકાલીન ઘટક કયા? મોસમી વધઘટ, ચક્રીય વધઘટ અને યાદચ્છિક વધઘટ. હવે અલ્પકાલીનમાં પાછા ભાગ પાડે છે કે ભાઈ નિયમિત ઘટક કયા? તો આ બંને આપણી માટે નિયમિત છે, મોસમી વધઘટ અને ચક્રીય વધઘટ. મોસમ દર 4 મહિને આપણને ખ્યાલ જ છે બદલાવાની છે, ફિક્સ જ છે, નિયમ જ છે. દર વર્ષે દિવાળી પહેલા માંગમાં થોડો ઘણો વધારો થવાનો જ છે. ઉત્તરાયણ ઉપર પતંગની માંગ વધવાની જ છે. તેજી પછી મંદી, મંદી પછી તેજી આવવાની જ છે. તો આ નિયમિત છે, જેનું અનુમાન કરવું સહેલું છે. અને તમે ભવિષ્યનું અનુમાન કરી શકો છો કે ભાઈ આના પછી આવા પ્રશ્નો આવશે, આની માંગ વધશે, આની માંગ ઘટશે. જ્યારે આ છે એ અનિયમિત, નામ જ આપી દીધું છે. જેનું અનુમાન કરવું આ 3 મુદ્દાની જગ્યાએ થોડું મુશ્કેલ છે. મોટે ભાગે તમે આનું અનુમાન કરી શકતા નથી. તો યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ રેન્ડમલી, કે જે કોઈ નિયમ લાગુ પડતો નથી, અચાનક કોઈ એવી સ્થિતિ ઊભી થઈ જાય કે જેને લીધે માંગ બહુ ઘટી જાય અથવા બહુ વધી જાય. દાખલા તરીકે ટાઈપરાઇટર હતા, કોમ્પ્યુટર આવતા ટાઈપરાઇટરની માંગમાં અચાનક મોટો ઘટાડો થઈ ગયો. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની માંગ ઘટી ગઈ, ક્યારે? કલર ટીવી બજારમાં આવ્યા. તો આ ટેકનોલોજીકલ ફેરફારો થઈ ગયા. તો સવાલ પૂછાય, ટેકનોલોજીકલ ફેરફાર કઈ વધઘટનું ઉદાહરણ છે? યાદચ્છિક અથવા તો અનિયમિત. હવે એમાં ફિક્સ ન હોય કે 2 વર્ષે નવું સંશોધન થશે જ, નવી પ્રોડક્ટ આવશે જ. કોઈ અચાનક નવું સંશોધન થઈ ગયું, નવી પ્રોડક્ટ આવી ગઈ, જેને લીધે જૂનીની માંગમાં શું થઈ જાય? અચાનક ઘટાડો. કલર મોબાઈલ આવ્યા, બ્લેક એન્ડ વ્હાઇટની માંગ ઘટી ગઈ. એન્ડ્રોઈડ મોબાઈલ આવતા, કલર મોબાઈલ જે સ્વિચોવાળા હતા, કીપેડવાળા, એની માંગ પણ એકદમ ઘટી ગઈ. તો ટેકનોલોજીકલ ફેરફાર, યાંત્રિકરણ. કોઈ નવા સારા યંત્રોની શોધખોળ થાય કે જેને લીધે જૂના યંત્રો છે. કાપડ ઉદ્યોગ, સૌથી પહેલા આપણે રેટિયાથી કાપડ બનાવતા હતા. જેવા લૂમ્સ આવ્યા કાપડ માટે, તરત જ રેટિયાની માંગ ઘટી ગઈ. લૂમ્સમાં યાંત્રિકરણ આવી ગયું, વધારે ઉત્પાદન થવા માંડાણું, ઓછા સમયમાં અને સારું થવા માંડાણું. તો આવા ટેકનોલોજીકલ ફેરફારો, યાંત્રિકરણને લીધે જે કાંઈ વધઘટ થાય, યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ કહેવાય. કોઈ એવા પગલાં લેવામાં આવે, માનો કે નોટબંધી આવી, સ્થિતિ શું થઈ? તો કે નાના ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા. જીએસટી આવ્યું, બીજી અસર ઊભી થઈ. આ બધા અચાનક લીધેલા પગલાં કહેવાય. એમાં ફિક્સ ન હોય દર આ તારીખે, દર 2 વર્ષે, 5 વર્ષે નોટબંધી થશે. અત્યારની સ્થિતિ જોઈએ તો કોરોનાને કારણે, લોકડાઉનને કારણે તમે જો એકદમ માંગમાં શું થઈ ગયો? ઘટાડો. વસ્તુનું ઉત્પાદન બંધ થઈ ગયું, વેચાણ ધંધા ઉદ્યોગ બંધ થઈ ગયા. તો આનું કોઈ અનુમાન શક્ય નથી કે ભવિષ્યમાં આવી સ્થિતિ આવશે તો આમ થશે. એટલા માટે આને અનિયમિત વધઘટ કહેવાય. આ બંને છે આપણી માટે નિયમિત વધઘટ છે. તો ટેકનોલોજીકલ ફેરફારો, યાંત્રિકરણ, કોઈ અર્થતંત્રમાં એવા પગલાં લેવામાં આવે કે જેને લીધે અમુક ઉદ્યોગોને અસર થાય, માંગ ઘટે, ઉલટું અમુક ઉદ્યોગોને અસર થાય, માંગ વધે. ઘણીવાર એવું બને છે કે ઉદ્યોગ જગતમાં સારા એવા પેકેજો આપવામાં આવે છે, કર રાહતો આપવામાં આવે છે, તો એને લીધે અમુક ઉદ્યોગોની માંગમાં વધારો થઈ જાય છે. તો આને કહેવાય યાદચ્છિક અથવા તો અનિયમિત વધઘટ. ઝડપથી આમાંથી 8-10 સવાલો છે એ ફરીથી જોઈ લઈએ. દીર્ઘકાલીન વધઘટનું બીજું નામ શું છે? વલણ. દીર્ઘકાલીન વધઘટનો સંકેત શું છે? ટીટી. મોસમી વધઘટ સંકેત શું છે? એસટી. મોસમી વધઘટનો આવર્તનનો ગાળો કેટલો છે? 1 વર્ષથી ઓછો. ચક્રીય વધઘટનો સંકેત શું છે? સીટી. એનો આવર્તનનો ગાળો શું છે? તો કે સામાન્ય સંજોગોમાં 2 થી 10 વર્ષ, વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષ. યાદચ્છિક અથવા અનિયમિત વધઘટનો સંકેત શું છે? આરટી. આ 4 ઘટકોમાંથી કયો ઘટક એવો છે કે જે લાંબા ગાળા માટે વપરાય છે? તો કે દીર્ઘકાલીન વધઘટ. એનાથી ઉલટું કયા ઘટકો અલ્પકાલીન વધઘટમાં સમાવેશ થાય છે? તો 3: મોસમી વધઘટ, ચક્રીય વધઘટ, યાદચ્છિક અથવા અનિયમિત.
આ 3 ઘટકો છે અને કેવા ઘટકો કીધા છે? અલ્પકાલીન ઘટક. અલ્પકાલીનમાં 2 ભાગ પડ્યા, નિયમિત ઘટક, અનિયમિત ઘટક. તો નિયમિત ઘટક આપણી માટે 2 છે, મોસમી વધઘટ અને ચક્રીય વધઘટ. તો અનિયમિત નામ જ છે યાદચ્છિક અથવા તો અનિયમિત વધઘટ. તો આ થઈ ગયો આપણો સામયિક શ્રેણીનો અર્થ, વ્યાખ્યા અને સામયિક શ્રેણીના ઘટકો. 4 ઘટકો ટીટી, એસટી, સીટી, આરટી, ચારેય ઘટકો ભેગા કરતા આપણને જે મળે એને આપણે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કહીએ છીએ. તો હવે આપણે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ જોશું, જે વારંવાર આપણને બોર્ડમાં વિકલ્પમાં અને સવાલમાં પૂછાય છે. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ વાયટી, વાયટી કેપ અથવા તો વાય કેપ ત્રણેય સરખું છે. વાયટી દેખાય તો એને સામયિક શ્રેણી કહેવાય, વાયટી કેપ પણ સામયિક શ્રેણી અને માત્ર વાય કેપ પૂછાય તો પણ સામયિક શ્રેણી. જે 4 ઘટકો આપણે શીખ્યા હતા, દીર્ઘકાલીન વધઘટ ટીટી, ચક્રીય વધઘટ સીટી, મોસમી વધઘટ એસટી અને અનિયમિત અથવા યાદચ્છિક વધઘટ આરટી, ચારેય ઘટકોનો સરવાળો કરીએ એટલે વાય કેપ, વાયટી કેપ અથવા તો વાયટી આપણને સામયિક શ્રેણી મળે. આના ઉપરથી ટેક્સ્ટબુકમાં આપણને પ્રશ્નો સવાલ નથી આપ્યા, પણ જો પૂછાય કે ભાઈ આપણને સીટી કઈ રીતે મળે, તો સીટી છે એને અહીંનાય રાખો, બાકીના 3 ઘટક છે એ પ્લસ છે આ બાજુ મોકલી દો તો માઇનસ થઈ જાય. તો મારે સીટી મેળવવું છે તો સીટીનું સૂત્ર શું બનશે? તો કે સીટી બરાબર આપણે આ લઈએ વાયટી માઇનસ ટીટી માઇનસ એસટી માઇનસ આરટી, આરટી એસટી અને ટીટી પ્લસ છે આ બાજુ મોકલીએ તો માઇનસ. એવી જ રીતે આપણને આરટી પૂછાય કે ભાઈ અનિયમિત કે યાદચ્છિક વધઘટ કઈ રીતે મળે, તો 1, 2 અને 3 પ્લસ છે એને આ બાજુ મોકલી દો તો વાયટીમાંથી શું થઈ જાય? 12. તો આ તો આપણું સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ વાયટી બરાબર અથવા તો વાય કેપ બરાબર ટીટી પ્લસ સીટી પ્લસ એસટી પ્લસ આરટી. વારંવાર બોર્ડમાં સવાલ વિકલ્પ પૂછાઈ ગયો છે. હવે સવાલ આપણને બીજો પૂછાય છે, વલણનું આગળન કરવાની પદ્ધતિઓ જણાવો. આપણી ભાષામાં દાખલો ગણવાની રીત મુખ્ય 3 છે. આલેખની રીત, જે મોટે ભાગે બોર્ડમાં પૂછાતી નથી પણ ન કરવું એવું નથી. થોડાક દાખલા આપણે આલેખની રીતના ગણશું. ન્યૂનતમ વર્ગોની રીત, આનો દાખલો મોટે ભાગે બોર્ડમાં 5 માર્કમાં હોય જ છે. ન્યૂનતમ વર્ગોની રીત. ચલિત સરેરાશની રીત, આનો દાખલો મોટે ભાગે 3 માર્કમાં આપણને બોર્ડમાં પૂછાય છે. 2 માર્કનો દાખલો વધ્યો એ પાછો આપણને ન્યૂનતમ વર્ગોમાંથી પૂછાય અથવા તો થિયરી પણ પૂછાય છે. તો 3 રીત આપણી પાસે છે દાખલા ગણવા માટે. આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત, ચલિત સરેરાશની રીત. જેમાં આલેખ અને ચલિત સરેરાશમાં આપણી પાસે સૂત્રો નથી, આપણી પાસે માત્ર ન્યૂનતમ વર્ગોના જ સૂત્રો છે. તો આપણે સૌથી પહેલા સૂત્રો જોઈએ. કઈ પદ્ધતિના સૂત્રો આપણે જોવાના છે? તો કે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ. હવે ન્યૂનતમ વર્ગો આખા ચેપ્ટરમાં આપણો મેઇન સવાલ છે સમીકરણ મેળવો. તો આપણું સમીકરણ છે વલણનું સમીકરણ, સુરેખ સમીકરણ, જે કાંઈ પૂછાય. આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. ટી આપણે ક્યાંય લખવાનો નથી જ્યારે સમીકરણ લખીએ ત્યારે. તો આપણે હવે શોધવાનું શું વધ્યું? તો કે એ અને બી. હવે બી મળશે તો જ એનું સૂત્ર મળશે. એટલે કોઈ પણ હોય એમાં દાખલામાં સૌથી પહેલા આપણે મેળવશું બી. તો બીનું સૂત્ર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર. ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ જો યાદ હોય તો એનું જ સૂત્ર છે
ત્યાં હતું એક્સ વાય, એક્સની જગ્યાએ ખાલી ટી મૂકી દો એટલે સૂત્ર મળી ગયું. હવે થોડુંક સમજીએ ક્યાંથી મળશે, તો કે કોઈ પણ દાખલો હોય આ ન્યૂનતમ વર્ગોની રીતનો, તો એમાં આપણને બે માહિતી આપેલી હશે. એક ખાનું આપણને ટીનું આપેલું હશે, એક ખાનું આપણને વાયનું આપેલું હશે. ટી આપેલું હશે, વાય આપેલું હશે. હવે આ બંનેને હું ગુણાકાર કરું તો મને શું મળે, ટી વાય. અને જો હું આનો વર્ગ કરું તો મને મળે ટી સ્ક્વેર. હવે હું બધાના સરવાળા કરું તો આનો સરવાળો શું બને, સિગ્મા ટી. આનો સરવાળો બને સિગ્મા વાય. આનો સરવાળો બને સિગ્મા ટી વાય. અને આનો ટોટલ બને સિગ્મા ટી સ્ક્વેર. તો આમાંથી આપણી પાસે બધા આવી ગયા, જોઈ લ્યો. એક જ વસ્તુ એન. એન કઈ, માનો કે ટી નું ખાનું 1 થી 5 સુધીનું છે, 1 2 3 4 5. ટી હંમેશા 1 થી જ શરૂઆત થશે, 5 હોય 6 હોય 7 હોય. અહીંયા સમજીએ ટી 1 થી 5 છે તો આપણી માટે એન બન્યો 5. સિગ્મા ટી વાય અહીંયાથી મળી ગયો આપણને સિગ્મા ટી વાય. સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય. એન અહીંયાથી મળી ગયો તો આપણને 5. સિગ્મા ટી સ્ક્વેર, આ બંનેમાં ફેર છે, ખાસ યાદ રાખવાનું છે. આ માત્ર સિગ્મા ટી છે, પછી એનો વર્ગ કરવાનો છે. આ પ્રથમથી સિગ્મા ટી સ્ક્વેર છે એટલે સિગ્મા ટી સ્ક્વેર અહીંથી મળશે. સિગ્મા ટી એટલે અહીંયાથી, બીજા ભાષામાં અહીંયાથી લેવાનું છે, એનો વર્ગ કરવાનો છે. તો બે ખાના આપણને દાખલામાં આપેલા હોય ટી અને વાય, વધારાના બે ખાના આપણે તૈયાર કરવાના છે, ટી વાય અને ટી નો સ્ક્વેર. ઘણીવાર રકમમાં ટીની જગ્યાએ પહેલું ખાનું આપણને વર્ષ, મહિના એવું આપેલું હોય તો વર્ષ લખીને બાજુમાં આપણે ટીનું ખાનું બનાવી નાખશું. તો ટીનું ખાનું શરૂ કરવાનું તો એકથી જ, 1 2 3 4 5 જેટલા વર્ષ હોય એટલા. એટલે ઘણીવાર એવું બને કે એક ખાનું અહીંયા વર્ષનું વધે તો આપણે ટોટલ 5 ખાના થાય. તો વધુમાં વધુ 5 ખાના, ઓછામાં ઓછા 4 ખાના. આ ન્યૂનતમ વર્ગોના 5 માર્કના દાખલામાં આવું કોષ્ટક બનાવવાનું છે અને લગભગ બોર્ડમાં હોય જ છે 5 માર્કમાં. એટલે ન્યૂનતમ વર્ગો ખાસ તૈયાર કરવાના છે. બી મળી ગયા પછી આપણને મળશે એ વાય બાર માઇનસ બીટી બાર. તો મારી પાસે વાય બાર નથી અને ટી બાર નથી, તો એનું સૂત્ર વાય બારનું આપણે બીજા ત્રીજામાં ભણી ગયા, સહસંબંધ, નિયત સંબંધ, સિગ્મા વાય છેદમાં એન. અને ટી બારનું સૂત્ર સિગ્મા ટી છેદમાં એન. પહેલા વાય બાર સમજી લઈએ, સિગ્મા વાય આપણી પાસે હોવાનો જ સિગ્મા વાય. એન એટલે આ દાખલામાં આપણી માટે 5 કહેવાય, તો વાય બાર મળી ગયો. એવી જ રીતે આપણને ટી બાર મળે. ક્યાંથી મળે, તો કે સિગ્મા ટી એટલે પહેલા ખાનાનો ટોટલ ભાગ્યા એન. વાય બાર આવી ગયો, ટી બાર આવી ગયો. અહીંયા પહોંચીએ વાય બાર માઇનસ બીટી બાર. વાય બાર મેળવો, ટી બાર મેળવો, બી આપણે ઉપરથી મેળવી લીધો. તો ન્યૂનતમ વર્ગોમાં આના સિવાય આપણી પાસે સૂત્રય નથી. એટલે માત્ર પહેલું આપણું સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બીટી, પછી આપણે બી શોધવાનું છે, પછી આપણે એ મેળવવાનું છે. એ બી મળી ગયું એટલે આપણું સમીકરણ મળી જશે. ટી શોધવાનો નથી કારણ કે ટી અહીંયા છે આપણી પાસે 1 થી 5. તો આ બે જ સૂત્રો આપણે ન્યૂનતમ વર્ગોમાં યાદ રાખવાના છે. 5 માર્કનો દાખલો મોટે ભાગે પૂછાય જ છે. 2 માર્કમાં પણ મોટે ભાગે આ ન્યૂનતમ વર્ગોમાંથી આપણને પૂછાય છે. તો હવે આગળ આપણે ઉદાહરણનો અભ્યાસ કરીશું.